ભાજપે કર્યા 6 નવા નામ જાહેર। જૂનાગઢમાં રાજેશ ચુડાસમા સિવાય 5 નવા ચહેરાને આપી તક, તો વડોદરામાં રંજન ભટ્ટના સ્થાને હેમાંગ જોશી। ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસની પેનલો તૈયાર। આગામી સીઈસીમાં પેટા ચૂંટણીના ઉમેદવારો અંગે પણ થશે ચર્ચા। 5 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના રાજવીઓ પરના નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ। વિવાદ વકરતા રૂપાલાએ માંગી માફી। કહ્યું, રાજવી પરિવારને નીચું દેખાડવાનો ન હતો ઈરાદો। બનાસકાંઠામાં જૂના નેસડા ગામે પાણીપુરી ખાધા બાદ 12 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર। એક જ પરિવારના સભ્યોની તબિયત લથડતા ડીસા સારવાર માટે ખસેડાયા। રાજ્યમાં ભક્તિભાવ સાથે હોલિકા દહન। રાજ્યની સૌથી મોટી હોલી ગાંધીનગરના પાલજમાં પ્રગટાવાઈ, તો સીએમએ પણ આપી લોકોને શુભેચ્છા। અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રોમાંચક મુકાબલો ચાલુ। ગુજરાત ટાઇટન્સે જીત માટે આપ્યો 169 રનનો લક્ષ્યાંક। મુકાબલાનું લાઈવ પ્રસારણ જુઓ સ્ટાર સ્પોર્ટ્સ પર।